કળિયુગમાં બે પ્રત્યક્ષ ફળ આપનારા છે, બે. એક ચંડી અને એક ગણેશજી. એટલા માટે આપણે ત્યાં કહેવત છે સંસ્કૃતમાં, કલૌ ચંડી વિનાયક. કળિયુગમાં ભગવતી ચંડી અને વિનાયક આ પ્રત્યક્ષ ફળ આપે છે. એટલે આ મહત્વ. એટલે 8 દી ચોરી બંધ કરી. તો વળી કોઈ પૂછ્યું કે 8 દી ચોરી બંધ કરી તો એ 8 દીમાં શું કર્યું કૃષ્ણએ? હા, અને કૃષ્ણ કાંઈ આમનામ પરવારતા બેસે એ તો બુદ્ધિમાં, કારણ કે કર્મયોગી છે. હા, કર્મયોગી તો સ્વપ્નમાં કામ કરતો હોય, એને કર્મયોગી કહ્યું છે, કે જેની કોઈ પળ વ્યર્થ ન જાય. એને સપનું આવે તો કામ કરવાનું જ સપનું આવે, લ્યો, એને કર્મયોગી કહ્યું છે. અને ગીતાના કૃષ્ણ કર્મયોગી, પરવારતા 8 દિવસ બેસે એ કાંઈ બુદ્ધિમાં ન ઉતરે, તો એ 8 દિવસમાં જે લીધા કરે. એકવાર એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. બળરામે ફરિયાદ કરી, માં તારા કનૈયાએ માટી ખાધી. માં દોડીને આવી, કેમ કનૈયા માટી ખાધી? કૃષ્ણ કે ના માં. બળરામ ખોટું બોલે છે. બળરામજી કીધું નહીં માં, તારા કનૈયાએ માટી ખાધી છે. કૃષ્ણ ના પાડે, બળરામજી હા પાડે. અહીંયા સ્પર્ધા થઈ છે, સ્પર્ધા, હરીફાઈ. હવે સ્પર્ધા થાય, હરીફાઈ થાય, ત્યાં એકનો પરાજય હોય. યા તો બળરામજી જૂઠું બોલે, યા તો કૃષ્ણ જૂઠું બોલે. પણ ભગવાન વેદવ્યાસની કલમની કમાલ છે, બે સાચું બોલે છે. બળરામજી જે કહે છે એ પણ સત્ય છે, અને કૃષ્ણ કહે છે એ પણ સત્ય છે. બળરામજી કહે માટી ખાધી, હા. કૃષ્ણ એમ કહેવા માંગે, માં મેં ખાધી એ માટી નથી, અને એ વ્રજની રજ છે. અને વ્રજની રજને બળરામ માટી કહે છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં અમુક વસ્તુ એના મૂળ રૂપે નથી લેવાની. ગંગાનું પાણી છે તો પાણી, પણ એને પાણીના, જમનાજીના જળને પાણી નથી કીધું, છે તો પાણી. તુલસીને ઝાડ નથી કીધું, હા, છે તો ઝાડ જ. આપણી ભારતીય સંસ્કૃતિ છે. સદગુરુને માનવ નથી કહ્યું. વ્રજની રજને માટી નથી કીધી. અને સૌથી મોટી કૃપા આપણા ઋષિઓની હોય તો રૂપિયાની નોટને કરન્સી નથી કીધી. આપણી ભારતીય સંસ્કૃતિ એને લક્ષ્મી કહી છે. અને જો એને લક્ષ્મી માની લઈએ ને તો વાપરવામાં વિવેક બહુ રહે. બસ એટલા માટે એને રૂપ આપ્યું છે લક્ષ્મી. માં છે, માં. હા, આ દર્શન કેવલ ભારતમાં તમને મળશે, બાકી ક્યાંય નહીં મળે. રૂપિયાની નો, હમણાં હું અમેરિકાથી આવ્યો, ડોલરને પાઉન્ડને કોઈ આ રૂપ આપ્યું જ નથી. કેવલ ભારતનો રૂપિયો એ લક્ષ્મી છે, લક્ષ્મી. પછી આપણા ભાઈઓ એને પણ લક્ષ્મી માની લે છે, કારણ કે વાપરવામાં વિવેક રહે. અને જે રાજી કરે ને, જે આપણને ખુશ રાખે એ લક્ષ્મી. અને વાપરવામાં જો ખુશ રહેવું હોય તો પ્રયોગ કરી લેવાનો. એક દિવસ 100-100ની 2 નોટ હાથમાં લઈને બહાર નીકળવું, અને એક નોટ પેલા પાનના ગલ્લે આપવી. એમાં બોલા આવે ને અત્યારે ગુટકા, હા, એ ખાઈ નાખવા, અને એક ઊંચી જાતની સિગરેટ ફૂંકી નાખવી 100 રૂપિયામાંથી. અને પછી વળતી વખતે રસ્તામાં કોઈ ગરીબ ભૂખ્યો બેઠો હોય એને થોડું ખાવાનું 100 રૂપિયાનું લઈ દેવાનું. પછી ઘરે આવવાનું, અને કલાક પછી વિચાર કરવાનો, તમને મજા શેમાં આવી, તમને આનંદ શેમાં આવ્યો.
આ સંસારમાં કોઈની તાકાત નથી એમ કહી શકે કે મેં પેલી સિગરેટ ફૂંકી નાખી અને ગુટકા ખાઈ નાખ્યા, એમાં મને કોઈનું પેટ ભર્યું, એમાં જ આનંદ. આ લક્ષ્મીનું સ્વરૂપ છે. જે ગુટકા ખાધા એ કરન્સીનું સ્વરૂપ છે. હા, એ કરન્સી છે. આ લક્ષ્મી છે. એ મને તમને આનંદ આવે.